હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર3 એકેડેમી. આપણે વહીવટી અધિકારીના સંબંધિત વિષયમાં 12મો લેક્ચર કર્યો તો પણ એ પૂરો નહોતો થઈ શક્યો, તો આજે આપણે લેક્ચર 12નો પાર્ટ 2. ઓકે, તો લેક્ચર 12 પાર્ટ 2 આજે આપણે એમાં સંચાલનમાં સુધારાઓ જોતા હતા. ઓકે, તો સંચાલનમાં સુધારાઓ, રિફોર્મ્સ ઇન મેનેજમેન્ટમાં આપણે મેનેજમેન્ટમાં સુધારા જોઈ લીધા હતા, એટલે કે એનો મિનિંગ શું હતો તે જોયું હતું. ત્યાર પછી આપણે સંગઠનમાં પરિવર્તનનું સંચાલન કઈ રીતે થાય છે તે વિશે જોયું હતું. ધેન આપણે પ્રતિકાર અને વિરોધ ઘટાડવા માટેની વ્યૂહરચનાઓ જોઈ લીધી હતી. આપણે આ ચોથો પોઈન્ટ આજે કરીશું, કર્મચારીઓનું અનુકૂલન. હવે આપણે કર્મચારીઓનું અનુકૂલન વિશે જાણીએ. ઓકે, એડેપ્ટેશન ઓફ એમ્પ્લોઈઝ. તો આનો મતલબ શું છે? તો અહીંયા એડેપ્ટેશનનો મતલબ છે કે જ્યારે આપણે પરિવર્તન કરીએ કોઈ પણ સંસ્થામાં, એ પરિવર્તન માળખાગત હોઈ શકે છે, એ પરિવર્તન આપણે પ્રક્રિયાગત હોઈ શકે છે, કે એ પરિવર્તન બિહેવિયરલ હોઈ શકે છે. તો જ્યારે પણ આવા કોઈ પણ ચેન્જીસ લાવવાનો આપણે ટ્રાય કરીએ તો તે વખતે કર્મચારીઓમાં એક વિરોધની લાગણી પેદા થતી હોય છે, એક રેઝિસ્ટન્સ એમનામાં આવતું હોય છે. તો આ રેઝિસ્ટન્સ એને દૂર કરીને જે પ્રક્રિયાઓ કે જે આપણે સુધારાઓ અમલમાં મૂક્યા છે, જે પરિવર્તનો અમલમાં મૂક્યા છે, તેની સાથે તે લોકો એડજસ્ટ કરે, તેની સાથે કામ કરતા શીખે, તેની સાથે કામ કરવા માટે પોતાની માનસિકતા બદલે, કૌશલ્ય બદલે, પોતાનું એફિશિયન્સી બદલે અને બિહેવિયર બદલે, અને બદલીને આ જે ચેન્જીસ છે તેને પૂરેપૂરા સ્વીકારી લે અને અમલમાં મૂકવાનું શરૂ કરે, એની સાથે એકીકૃત થઈ જાય કે ઓકે, હવે આ આપણી વાસ્તવિકતા છે. તો આને આપણે કહીશું, એટલે કે રેઝિસ્ટન્સ ટુ એક્સેપ્ટન્સ એન્ડ એડેપ્ટેશન. આનો જે એક સફર છે, આને આપણે કહીશું કર્મચારીઓનું અનુકૂલન. ઓકે, તો ડેફિનેશન જોઈએ કે છે શું. તો મેનેજમેન્ટ સુધારાઓની જ્યારે વાત કરીએ, મેનેજમેન્ટ રિફોર્મ્સની અંદર આ એમ્પ્લોઈઝ એડેપ્ટેશન એટલે કે કર્મચારીઓનું અનુકૂલન એક પ્રક્રિયા છે, જેના દ્વારા કાર્યબળ એટલે કે બધા કર્મચારીઓ એ નવી સંસ્થાકીય વાસ્તવિકતાઓ સાથે અલાઈન થાય, સંરેખિત થવા માટે તેઓની કુશળતા, માનસિકતા અને વર્તણૂકોને સમાયોજિત કરે છે. એટલે કે આ ત્રણેય વસ્તુને તેઓ એડજસ્ટ કરે છે. સમજાયું? હવે અહીંયા આપણે જોઈએ કે પરિવર્તનનું સંચાલન એ છે શું, તો એ એકચ્યુઅલી સંસ્થાની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરે, જ્યારે અનુકૂલન એ વ્યક્તિની સુધારાને સ્વીકારવાની અને તેમાં નિપુણતા મેળવવાની યાત્રા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. ચલો, હવે સાચું અનુકૂલન ક્યારે કહેવાશે? કે હવે સપોઝ ચેન્જ થઈ ગયો ઓર્ગેનાઇઝેશનમાં, આપણે બધા સ્ટેજીસમાંથી પાસ થઈ ગયા કે પહેલા અનફ્રીઝિંગ કરવામાં આવ્યું, ધેન ટ્રાન્ઝિશનનો ફેઝ ચાલ્યો, ત્યાર પછી રીફ્રીઝિંગ કર્યું. પણ આ બધું થઈ ગયા પછી પણ જો એમ્પ્લોયીને એવું લાગતું હોય કે હવે કરી શું શકીએ આપણે, મારે જો આ જોબમાં અહીંયા જો મારે ટકી રહેવું હોય, મારે કામ કરવું હોય તો આ કરવું પડશે, બીકોઝ હવે આ છે વાસ્તવિકતા મારી, આવું ખાલી સ્વીકારી લે, એને અનુકૂલન કહેવાય. કે ભાઈ ચલો, ચેન્જ થઈ ગયો છે, હવે ડિજિટાઇઝેશન થઈ જ ગયું છે, તો મારે કમ્પ્યુટર વાપરતા શીખવું જ પડશે, જો નહીં વાપરું મારી નોકરી જશે. તો આ મારી મજબૂરી છે અને મારે કરવું પડશે એટલે હું કરું છું. આ વાસ્તવિક, આ જે એમની માનસિક પરિસ્થિતિ થતી હોય, આને આપણે સાચું અનુકૂલન કહીએ. કે એકચ્યુઅલી કર્મચારી તે વસ્તુ સમજે કે ઓકે, ડિજિટાઇઝેશન યા તો જે સુધારો આપણે અમલમાં લાવ્યા છે તે ઇમ્પોર્ટન્ટ છે, કે ના મારા માટે જ જરૂરી છે, મારા ભવિષ્ય માટે જરૂરી છે, મારી સંસ્થાના ભવિષ્ય માટે જરૂરી છે, એટલે કે સારા ભવિષ્ય માટે ઓબ્વિયસલી, અને એ ઇમ્પોર્ટન્ટ છે, એનાથી જ મને જ ફાયદો થવાનો છે, મારી જ સ્પીડ વધશે કામ કરવાની, એવું એને લાગે છે. જો એવું લાગે, એને જો ફાયદા બરોબર રીતે સમજાય અને એ જરૂરી છે એવું વિચારીને જ્યારે એ કામ કરે, તો એને અનુકૂલન કહેવાય કે આગળનું અનુકૂલન હતું? મિત્રો, સાચું અનુકૂલન તો એને જ કહેવાય ને, કે એકચ્યુઅલી એમ્પ્લોયી એને પૂરી રીતે એક્સેપ્ટ કરે, એમ્પ્લોયીને એવું ખરેખર લાગે કે ના આ તો જરૂરી છે, આ હોવું જ જોઈએ, જસ્ટ કરવું પડે છે એટલે કરું છું એવું નહીં. અને એટલે કે સાચું અનુકૂલન ક્યારે કહેવાશે? કે જ્યારે માત્ર આદેશોનું પાલન કરવાની સ્થિતિ આવે, એટલે કે કરવું પડે છે એટલે કરવું, એનાથી એમ્પ્લોયી આગળ વધે અને સમર્પણ ભાવ તરફ જાય, એટલે કે હવે કમિટ થઈ જાય આ કામ માટે, કે એમાં વિશ્વાસ છે એને, કે આ જે સુધારા થયા છે તેમાં વિશ્વાસ છે કે સુધારા કામના છે, જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે, સમાજની સુધારણા માટે, મારા રાષ્ટ્ર નિર્માણ માટે, મારા ખુદના ભવિષ્ય માટે. તો આ જ્યારે કમિટમેન્ટ કે સમર્પણ ભાવવાળી પરિસ્થિતિમાં એમ્પ્લોયી પહોંચી જાય, તો જ એને કહેવાય કે આ પરિવર્તનમાં એણે સાચું અનુકૂલન સાધ્યું. ઓકે મિત્રો, ચલો હવે અનુકૂલનના તબક્કા લઈશું.
કે અનુકૂલન જ્યારે થતું હોય તો એ કયા કયા તબક્કાઓમાંથી પાસ થાય છે, જેને આપણે પરિવર્તન કર્વ કહેતા હોઈએ છીએ, કે એડેપ્ટેશનના પણ સ્ટેજીસ હોય તો એને આપણે ચેન્જ કર્વ કહીશું. કે કોઈ પણ એમ્પ્લોયીને તમે જસ્ટ એક કાગળિયું પકડાવી દો, ડોક્યુમેન્ટ આપી દો કે ઓકે ચલો હવે આ તબક્કો છે અને હવે આજ થવું જોઈએ. હવે આપણે ડિમોનેટાઇઝેશન જ્યારે થયું હતું ત્યારે શું હાલત થઈ હતી આપણી? ત્યારે થયું હતું ને કે યાર આ શું કરી નાખ્યું, હવે કેટલી તકલીફ પડશે. આપણે બધા જ એક હેફેઝાર્ડ પરિસ્થિતિમાં હતા, પણ પછી હવે આપણને ટેવ પડી ગઈ, આપણે એક્સેપ્ટ કરી લીધું કે ના એ જરૂરી હતું, જરૂરી છે, અને આપણે એને એક્સેપ્ટ કર્યું તો આપણું અનુકૂલન થઈ ગયું. એ જ રીતે કર્મચારીઓમાં પણ થાય. ઓકે, સો ક્યારેય પણ કર્મચારીઓ એ તાત્કાલિક અનુકૂલન સાધે નહીં. જ્યારે પણ હવે કોઈ પણ રિફોર્મ્સ લાવવામાં આવે, કોઈ પણ રિફોર્મ હોય, સૌથી પહેલા તો કંઈક ને કંઈક એમનામાં વિરોધ આવશે. બધા જ કર્મચારીઓ કે આ રિફોર્મ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એવું કરીને તરત જ એને સ્વીકારશે નહીં. પણ આ સ્વીકારવા માટે એ લોકો એક ચક્રમાંથી પસાર થશે, સાયકલમાંથી પસાર થશે, જે ડિફરન્ટ ફેઝિસ ધરાવતી હોય છે. અને આ સાયકલને આપણે કહીએ છીએ કુબલર-રોઝ ચેન્જ કર્વ. ઓકે, કુબલર-રોઝ ચેન્જ કર્વ. તો આવું એક મનોવૈજ્ઞાનિક ચક્ર હોય. ફિઝિકલી ગમે તે થતું હોય પણ એના મગજની અંદર, એના માનસિક રીતે એક ચક્ર ચાલતું હોય. તો આ એક સાયન્ટિફિક ચક્ર છે કે આવું જ થાય ગમે ત્યારે. ઇવન આપણે આપણી રિયલ લાઈફમાં પણ જ્યારે કોઈ પણ પરિવર્તન આવે, કોઈ મોટું પરિવર્તન આવે તો આપણે પણ આવા ચક્રમાંથી પસાર થતા હોઈએ છીએ. ઓકે, અને જ્યારે પણ આવા વહીવટી પરિવર્તનો કરવામાં આવે ને ત્યારે આગેવાનોએ આ વસ્તુ બહુ સારી રીતે સમજવી જોઈએ કે લોકો માત્ર એક કોઈ ડોક્યુમેન્ટ, ઓફિશિયલ મેમો આપી દો, એક પરિપત્ર આપી દો, રૂલ્સ અને રેગ્યુલેશન્સ બતાવી દો એમને, તો એનાથી તાત્કાલિક બદલાવ ક્યારેય સ્વીકારે નહીં. એમને ટાઈમ લાગશે. એ એક કાર્યક્ષમતા પ્લસ મનોબળ, આના એક ચોક્કસ અને પ્રિડિક્ટેબલ એટલે કે અનુમાનિત વળાંક એના કર્વમાંથી એ પસાર થશે જ. અને એટલે અહીંયા મેનેજમેન્ટે પણ ધીરજ રાખવી, કર્મચારીઓને સાથ સહકાર આપવો જરૂરી છે. અને એટલે આપણે આ કર્વ વિશે શીખીએ છીએ કે જ્યારે તમે લોકો વહીવટી અધિકારી બની જશો ને તમારી ઓફિસની અંદર તમે જ્યારે ચેન્જીસ લાવવા માંગશો તો તમને પણ એ જોવા મળશે કે બધા કર્મચારીઓ ઓહો સાહેબ બહુ સરસ કામ કરી નાખ્યું એ રીતે તરત તમને કે એ પરિવર્તનને આવકારશે નહીં. એ લોકો પણ આ કર્વમાંથી પસાર થશે અને તે વખતે તમે કેવી રીતે એમને અનુકૂલન સાધવામાં મદદ કરશો એના માટે આપણે આ શીખીએ છીએ. ચલો હવે આ શીખવા માટે આપણે મસ્ત એક એક્ઝામ્પલ લઈશું. એક્ઝામ્પલ લઈએ આપણે બ્રેકઅપનું. ઓકે, કે કોઈ પણ વ્યક્તિનું બ્રેકઅપ થયું છે અને એ જે સ્ટેજમાંથી પસાર થાય છે ને એ જ તબક્કાઓ અહીંયા છે. સેમ ટુ સેમ લેવલનું આપણે એ રીતે આપણે કરીએ. તો જુઓ કે તબક્કો 1 શું હોય? આઘાત લાગે અને અસ્વીકાર. હે ને, આ પ્રારંભિક અસર થાય. સૌથી પહેલી અસર આ થાય કે શોક લાગે અને ડિનાયલ આવે. તો જ્યારે પણ કોઈ વ્યક્તિનું બ્રેકઅપ થાય તો તે વખતે આવું થાય ને, હા મારી સાથે દગો દીધો એણે, ના 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 આ વ્યક્તિ તો આવું કરી જ ના શકે. થાય ને એવું. પહેલા તો આઘાત લાગે કે હે મારી સાથે આવું થઈ ગયું, મારી સાથે આવું કર્યું એણે. તો એક તો શોક લાગ્યો અને પછી તરત જ આપણે ડિનાયલમાં આવીએ કે ના ના એ તો ના કરી શકે, ટેમ્પરરી ફેસ છે, એ માની જશે, એ તો મને જ પ્રેમ કરે છે, બીજા કોઈને પ્રેમ નથી કરતું આ વ્યક્તિ, તો એ વ્યક્તિ મને દગો ના જ દઈ શકે, તો એ ડિનાયલ થઈ ગયો. ઓકે, અને અહીંયા સેમ વે જે રીતે બ્રેકઅપ થાય તે વખતે આ જે શોક અને ડિનાયલની પરિસ્થિતિ હોય એવી જ પરિસ્થિતિ અહીંયા પણ થાય છે. અને બ્રેકઅપ એ બહુ મોટો ચેન્જ કહેવાય ને, કેવી મસ્ત આદત થઈ ગઈ હોય, સવારમાં ઉઠો ત્યાંથી રાતના ઊંઘો ત્યાં સુધી એનું જ નામ હોય. ચાલો, તો અહીંયા એ જ વસ્તુ છે. અચ્છા સી આઈ એમ વેરી સોરી કે કોઈનું બ્રેકઅપ થયું હોય ને એમને યાદ આવી જાય આ ફેઝિસ, પણ જો યાદ આવે તો એને આ રીતે જ લેજો કે ખરેખર તમે આ સ્ટેજીસમાંથી પસાર થયા છો. અને જો ના થયા હો તો ઘણા બધા મૂવીઝ છે જેમાં આપણે આ સ્ટેજીસ જોતા હોઈએ છીએ, તો એ રીતે લેજો. ઓકે, સ્ટેજીસને યાદ રાખવા માટે જસ્ટ છે. ઠીક છે, તો ચલો. તો અહીંયા જ્યારે કોઈ મોટા વહીવટી સુધારાની જાહેરાત કરવામાં આવે છે, જેમ કે આપણે ફ્લેટ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર અપનાવીએ એટલે કે સપાટ સંગઠન માળખું બનાવીએ, કે સ્વચાલિત એટલે કે ઓટોમેટેડ ઈ ગવર્નન્સ વર્કફ્લો અમલમાં મૂકીએ, આવું કંઈ પણ હોઈ શકે છે. તો ત્યારે કર્મચારીઓની તાત્કાલિક પ્રક્રિયા
મોટે ભાગે આઘાતની હોય. સૌથી પહેલા તો શોક લાગે, અને જ્યારે આ થાય કે પ્રારંભિક અસર જ્યારે શોક અને ડિનાયલ વાળી હોય, એ પરિસ્થિતિમાં એકચ્યુઅલી એ લોકોની માનસિક વાસ્તવિકતા કેવી હોય છે, તો કર્મચારીઓનું કામ પરથી અસ્થાયી રૂપે ધ્યાન ભટકી જાય. એટલે એવું જ થાય ને કે સૌથી પહેલા તો જ્યારે બ્રેકઅપના ન્યૂઝ આવે કે ફોન કરીને કહી દે કે બસ હવે પતી ગયું આપણું પૂરું, તો તે વખતે કેવો શોક લાગ્યો હોય. તે વખતે કામમાં મન લાગે કોઈનું ના ને, વારંવાર શું થયું હશે, મેં શું ભૂલ કરી નાખી, કેમ આવું થયું, એક શોક લાગે, ડિનાયલ આવે કે ના એ તો આવું ના કરી શકે, કન્ટિન્યુઅસ આપણા મગજમાં આવા વિચારો આવ્યા કરે કે હવે શું કરીએ, હવે શું કરીએ. તો અસ્થાયી રૂપે તમે જે કામ કરો છો, એ પછી ભણવાનું કામ હોય કે પછી ઓફિસનું કામ હોય કે ગમે ત્યાં, ઘરની અંદર પણ ધ્યાન ના રહે, મમ્મી કંઈક કહેતી હોય ને આપણું ધ્યાન થાય ને આવું, તો અસ્થાયી રૂપે ભટકી જાય. અને પોતાને એવું મનાવવાનો આ વખતે વ્યક્તિ પ્રયત્ન કરશે કે આ પરિવર્તન ખરેખર લાગુ નહીં થાય, કે ના ના આવું નહીં થાય, એ તો ટેમ્પરરી ફેઝ છે, આ તો થઈ જશે, મારું ફરીથી પાછું કેચઅપ થઈ જશે, નહીં કેચઅપ નહીં પેચઅપ થઈ જશે. અથવા તો એવું લાગે કે આ તો વહીવટી વડાઓ જે છે એમનો માત્ર થોડા સમયનો દેખાડો છે, પછી એમને જ નહીં ફાવે ને આવી જશે, એ પાછા જૂની પદ્ધતિ સ્વીકારી લેશે કે આવું બધું પછી ચેન્જ નહીં કરે, કેમ કે એમને જ તકલીફ પડશે ને, આપણને તકલીફ પડે તો એમને નહીં પડે એ પરિવર્તનની. તો એ જ વસ્તુ થશે કે આપણે પણ એવું વિચારે ને કે બ્રેકઅપ થયું તો સામેવાળા વ્યક્તિને તકલીફ પડશે, એ પાછું આવશે મારી પાસે, એ થોડી મારા વગર રહી શકશે. તો આ જે છે ને આવી માનસિક વાસ્તવિકતા હોય કે એ લોકોને એવું લાગે કે પરિવર્તન ખરેખર લાગુ ના થાય. ડિનાયલ, એક તો પહેલા તો અસ્થાયી રૂપે મગજ ભટકે, મનમાં એવું થાય, આઘાતની લાગણી અનુભવાય, ત્યાર પછી ડિનાયલ વાળા ફેઝમાં કર્મચારીઓ જાય કે આ પરિવર્તન ખરેખર લાગુ નહીં થાય, વડાઓ માત્ર દેખાવો કરી રહ્યા છે, અને તેથી ફરીથી પાછા આપણે આપણા સ્ટેટસ ક્વોમાં જતા રહીશું. અને તે વખતે જ્યારે આ ફેઝ ચાલતો હોય કર્મચારીઓનો, તે વખતે લીડરશિપનો પ્રતિભાવ કેવો હોવો જોઈએ, તો તે વખતે લીડરશિપનો પ્રતિભાવ એવો હોવો જોઈએ કે સંપૂર્ણ સ્પષ્ટતા, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, કે એકદમ સ્પષ્ટપણે એમને જણાવો કે શું બદલાઈ રહ્યું છે, શા માટે બદલાઈ રહ્યું છે, અને ક્યારે બદલાઈ રહ્યું છે, તે વિશે સતત અને સચોટ માહિતી આપો. એ લોકોને એવો ભ્રમ થવા જોઈએ જ નહીં કે આ પરિવર્તન એ ટેમ્પરરી છે, ફરીથી આપણે આપણું કામ કરીશું, આપણે જે મેથડથી કામ કરતા હતા એ મેથડથી ફરી આપણે પાછા જઈશું, એવું નથી. ડિજિટલ ગવર્નન્સ લાગુ પડ્યું તો લાગુ પડ્યું, આપણી ઓફિસ હવે ઈ ઓફિસ થઈ ગઈ, તો હવે પેપર્સ અહીંયા તમને મળે જ નહીં. જેટલા પેપર છે પ્રિન્ટરમાં એટલા છે, હવે તમને કાગળિયા જ નહીં આપવામાં આવે, તો હેમાં લખશો તમે, તમારે કમ્પ્યુટરમાં જ કરવાનું છે. તો આવી વસ્તુ, અને સંવાદના માધ્યમો એ સંપૂર્ણપણે પારદર્શક રાખીને અફવાઓ ઓછી કરવાની, કે આવી અફવાઓ ના ફેલાવી જોઈએ કે આ ટેમ્પરરી છે. અને બ્રેકઅપમાં પણ આવું જ હોય ને, કે ચોખ્ખે ચોખ્ખું એકદમ સંપૂર્ણ રીતે સ્પષ્ટતા થઈ જવી જોઈએ કે ભાઈ જો છેલ્લો કોલ હતો, હવે કોલ નહીં, કશું નહીં, નંબર બ્લોક કરવામાં આવે છે, ભાઈ કે બેન જે હોય ત્યાં, અને બસ હવે આ બદલાઈ ગયું, આ વાસ્તવિકતા છે, એક્સેપ્ટ કરી લો. આ સ્પષ્ટતા ત્યારે હોય. અને જો ઘણી વખત આપણા મોટાઓ કે આપણા મમ્મી પપ્પાને ખબર હોય, કે આપણા ફ્રેન્ડ્સને ખબર હોય, તો એ લોકોએ પણ આ સ્પષ્ટતામાં રહેવું જોઈએ, ખોટા સપનાઓ ના બતાવવા જોઈએ. કેમ કે ઘણી વખત એવું થાય ને કે ના ના યાર એવું નહીં, હા એ તો એ વ્યક્તિ તો પાછું આવશે તારી પાસે, આ રીતના જો કે, તો પછી કેવું થાય કે તમે આ ડિનાયલ વાળા ફેઝની અંદર વધારે રહો. અને તેથી અહીંયા કર્મચારીઓને આ ફેઝની અંદર આપણે વધારે ઊંડા ઉતરવા દેવાના નહીં. તો આ રહ્યો લીડરશિપનો પ્રતિભાવ. આઈ હોપ કે સમજણ પડતી હશે. ધેન બીજો તબક્કો આપણે લઈશું ક્રોધ અને ડર. પછી આવવા મળે ગુસ્સો, હે ને. હવે અવરોધની પરાકાષ્ઠા આવી જાય, એકદમ ચરમસીમાએ અવરોધ પહોંચી જાય કે હવે આમ ગુસ્સો આવે, એંગર અને ફિયર આ વાળા સ્ટેજમાં જાય. તો બ્રેકઅપમાં પણ આ થાય ને, એટલે બ્રેકઅપમાં આવું જ થાય ને, કે પહેલા તો એવું થાય આપણે ડિનાયલ કે ના, પછી જ્યારે સ્પષ્ટ ખબર પડી જાય ને કે ના ના હા આ તો અફવા નથી, એ મજાક નથી કરી રહ્યું વ્યક્તિ, કે હવે ખરેખર એને બ્રેકઅપ કરી દીધું, હવે ફરી નહીં આવે, એટલે પછી ગુસ્સો આવે, આ તો મારા લાયક જ નહોતું, હું જ પાગલ હતો કે હતી કે મેં આ વ્યક્તિ ઉપર ભરોસો કર્યો, બાકી આ વ્યક્તિ મારા માટે લાયક છે જ નહીં, આ વ્યક્તિ જ ખરાબ છે, શ્યોર એને બીજું કોઈ મળી ગયું હશે, કંઈ પણ આ રીતનું. ધેન પછી ડર લાગે કે હવે તો વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે કે આ વ્યક્તિ આપણા લાઈફમાં નથી. તો પછી ડર લાગે કે હું કેવી રીતે જીવીશ, મને તો ઉઠું ત્યારથી એનું નામ લેવાની આદત, હવે મારું શું થશે, તો એક ડરની લાગણી અનુભવાય, હે ને. તો એ જ વસ્તુ છે. તો અહીંયા કર્મચારીઓ માટે શું થશે, તો જેમ જેમ વાસ્તવિકતા સામે આવે ને, અને કામ કરવાની જૂની પદ્ધતિઓ કે જે આરામદાયક યથાવત સ્થિતિ હતી એ ખરેખર ખોરવાઈ જાય, કે હવે ખબર પડી ગઈ છે કે ડિજિટાઇઝેશન થઈ જ ગયું, લાગુ પડી જ ગયું છે, તો તેમ તેમ અસ્વીકારની ભાવના સક્રિય કે નિષ્ક્રિય વિરોધમાં બદલાઈ જાય, કે હવે આ વિરોધ જે છે સક્રિય કે નિષ્ક્રિય થાય. અહીંયા
જે વ્યક્તિનું બ્રેકઅપ થયું એ પણ એવું કરે ને ઘણી વખત, બહુ બધા મેસેજ કરે, મતલબ બ્લેમ કરે કે તું જ ખરાબ છે, આમ છે તેમ છે, મારી તો કોઈ ભૂલ જ નથી, મેં આટલું બધું તારા માટે કર્યું ને તે મને આવું એનું પરિણામ આપ્યું, તારા માટે મેં એક્ઝામ મારી છોડી, હોસ્પિટલાઇઝડ તું હતું ત્યારે, ને તે વખતે હું આવ્યો તો કે આવી હતી તારી પાસે અને આ વસ્તુ કરી, મતલબ ઘણું બધું ચાલ્યા કરે, સમજાય છે. પછી સક્રિય વિરોધની અંદર એવું બી થાય કે જે ફોટોઝ હોય કે કંઈક પેલા કાર્ડ્સની અવર જવર હોય, ગિફ્ટ્સ આપેલી વળી દીધી હોય તો એને કાં તો કચરાપેટીમાં ફેંકી દે, કાં તો સળગાઈ દે, ઘણું બધું થાય. તો આવા સક્રિય કે નિષ્ક્રિય વિરોધ અહીંયા પણ થાય. અને માનસિક વાસ્તવિકતા કેવી હોય કર્મચારીઓની ત્યારે કે પોતાની સત્તા કે નિયંત્રણ ગુમાવી રહ્યા હોય ને એનો અનુભવ કરે કે હવે આપણું તો કંઈ રહ્યું જ નહીં, આપણા હાથમાં કંઈ જ નથી, આ વસ્તુ થઈ જાય. મેનેજરો જે મેનેજરો કે અત્યાર સુધી કડક વહીવટી સત્તા ચલાવવા ટેવાયેલા હતા, તેઓને જો સહાયકની ભૂમિકામાં આવે તો એક અસંતોષ કે આક્રોશ થઈ શકે કે યાર પહેલા મારી સહી વગર કંઈ નતું થતું ને આજે મારા નીચેવાળા સહી કરી લે છે, મારે હવે લોકો મતલબ જે લોકો મને સાહેબ સાહેબ કરતા હતા એમને મારે સેવા કરવાની છે, હું કઈ સેવક થોડી છું, હું તો સાહેબ કહેવાઉં. તો એક આક્રોશ પેદા થાય મનની અંદર. ઠીક છે. પછી જે કર્મચારીઓ હોય એટલે કે લોકો કર્મચારીઓ એ નવા સોફ્ટવેર કે પ્રક્રિયાઓ સાથે સંઘર્ષ કરે અને તે વખતે એમની મૂંઝવણ જે છે ને ચરમસીમાએ પહોંચે, બરાબર કન્ફ્યુઝન વાળો ફેઝ હોય. કન્ફ્યુઝનની અંદર ગુસ્સો પણ હોય અને એક ડર પણ હોય કે આ કામ મારાથી થશે, મને આવડશે, હું કરું છું, નવા સોફ્ટવેરને હું ટ્રાય કરી રહ્યો છું કે કરી રહી છું, પણ મારાથી તો આ થતું જ નથી, મને તો દર વખતે એરર આવે છે, તો હું કેવી રીતે કરીશ આ કામ, મારી તો જોબ જ જતી રહેશે. આવા બધા ડર પણ ચાલ્યા કરે. અને તે વખતે લીડરશિપનો પ્રતિભાવ કેવો હોવો જોઈએ? ત્યારે એકચ્યુઅલી સહાનુભૂતિ વાળો પ્રતિભાવ હોવો જોઈએ. એમનો ફીડબેક કે એમનું જે વર્તણૂક છે લીડર્સની એ કેવી હોવી જોઈએ? સહાનુભૂતિ વાળી હોવી જોઈએ કે યાર થઈ શકે છે, એમને હવે ગુસ્સો આવવો સ્વાભાવિક છે, જૂની આદતોને બદલવાની છે કર્મચારીઓને અને સાંભળવા પર ધ્યાન કેન્દ્રિત કરે એવો એમનો પ્રતિભાવ હોવો જોઈએ કે હવે જે કંઈ પણ પ્રોબ્લેમ છે તે સાંભળો કે ઓકે કર્મચારીઓને ક્યાં ઇસ્યુ છે, કેમ એમને આવો ગુસ્સો આવી રહ્યો છે, ગુસ્સો આવે છે એના ઉપર એમને દંડ કરવાની જરૂર નથી. કર્મચારીઓને તો આ વસ્તુ થશે જ, એમને ગુસ્સો આવશે તેના લીધે એમને દંડ કરો કે એમને એવું કહો કે ના તમારો પગાર કાપી લેવામાં આવશે, તમને છૂટા કરી દઈશું. આવું બધું ન કરીને કર્મચારીઓએ પોતાના વિચારો રજૂ કરી શકે એવું સુરક્ષિત વાતાવરણ બનાવો કે કહી શકે પોતાની વાત, આવું વાતાવરણ બનાવવું જોઈએ. સ્વીકાર કરવો પડે મેનેજરોએ કે આ બદલાવ મુશ્કેલ છે અને નોકરીની સુરક્ષા કે હોદ્દા અંગે તેમની ચિંતાઓનો સીધો ઉકેલ લાવવો પડે કે ના કર્મચારીઓને આ બાબતની ચિંતા થશે જ, એમને આ ડર હશે, પણ એમને કહેવું પડશે કે ના ના તમને અમે શીખવાડીશું, ચિંતા ન કરો, તમારા જે પ્રોબ્લેમ્સ છે તે અમને બતાવો, એનું સોલ્યુશન અમે લાવવા બેઠા છીએ, અમે છીએ તમારી સાથે. આ ભરોસો એમને આપવો જોઈએ. તો આવી ચિંતાઓનો સીધો ઉકેલ લાવવાનો અને હોદ્દો કે તારું ડિમોશન નહીં કરીએ કે નોકરીની સુરક્ષા કે નોકરી તારી સુરક્ષિત છે, આ વસ્તુ વિશે કર્મચારીને મેનેજર્સે સમજાવવું જોઈએ. એટલે કે અહીંયા જ્યારે આ બીજો તબક્કો ચાલતો હોય ગુસ્સાવાળો, આ તબક્કો બહુ જ વોલેટાઇલ હોય છે મિત્રો, ક્રોધ અને ડર વાળો, કે જે વખતે એમ્પ્લોઈઝ જાતે પણ છોડીને જતા રહે અથવા તો ઘણી વખત આ ક્રોધ અને એની અંદર વિરોધ એટલો બધો વધી જાય કે પછી સ્ટ્રાઇક્સ થઈ શકે છે, હડતાલ પડી શકે છે, ઘણી વખત કંપનીને ઘણું મોટું નુકસાન થઈ શકે છે. અને તેથી તેઓને દંડ ન કરતા કે જે લોકો સ્ટ્રાઇક કરે છે એમને દંડ કર્યા વગર એમની વાતો સાંભળો, એમના કન્સર્ન સાંભળો, એમને સમજાવો કે આ શા માટે જરૂરી છે, તો આ બધી વસ્તુ થશે. ઓકે, હવે નેક્સ્ટ તબક્કો ત્રીજો આવ્યો, એ આવશે નિરાશા અને પ્રયોગોનો તબક્કો. એટલે કે નિરાશાની ખીણમાંથી સંશોધન તરફ, ડિપ્રેશન અને ટેસ્ટિંગ વાળો તબક્કો થશે. એટલે કે હવે આ એક મહત્વનો વળાંક અહીંયા આવશે કે વ્યક્તિએ હવે આ ગુસ્સો પણ હવે શાંત થઈ જાય. કેટલા દિવસ કોઈ ગુસ્સો કરે, કેટલા દિવસ મેસેજ કરશે, કેટલા દિવસ કોલ કરશે, પછી જેવું જોશે કે બધેથી બ્લોક થઈ ગયા એટલે બંધ, સમજાય છે. પણ પછી શું થાય કે પેલી એક જે આદત હતી ને જૂની, સ્વીકારી તો લીધું કે ઓકે આ ચેન્જ હવે છે, કે હવે થઈ ગયું છે બ્રેકઅપ, હવે આ વ્યક્તિ મારા જીવનમાં પાછું તો નથી જ આવવાનું, બધાએ આપણને સમજાવ્યું કે તારી નોકરી પણ નથી જવાની, કંઈ જ નહીં. આપણે એ સ્વીકારી લીધું કે હા મારી નોકરી નહીં જાય, ભૂલ થશે, મને સાંભળવામાં બી આવે છે, મને સપોર્ટ આટલો બધો કરે છે મમ્મી પપ્પા, મારા ફ્રેન્ડ્સ, આ બધું છે. પણ પછી પેલું ડિપ્રેશન તો આવે ને યાર, દેવદાસ તો બનાવીને કે એક આદત હતી, આ આદતને કેવી રીતે છોડવી, આ આદત મતલબ હું કરીશું, મારાથી નહીં જીવાય. હે ને, અહીંયા પેલી કન્ડિશન થાય કે ના સીખા મેને જીના જીના તેરે બિના,
ઓકે, હવે ગીત નથી ગાતી, થોડું તમે લોકો પછી ભાગી જશો વિડીયોમાંથી. તો અહીંયા પેલું ના શીખા મેને જીના જીના તેરે બીના, આ વાળી હાલતમાં હોય અને તે વખતે પેલું ડિપ્રેશન આવે, બરાબર ડિપ્રેશન આવે, કશું જ ગમે નહીં, કંઈ જ ન થાય. પણ પછી કેટલા દિવસ ડિપ્રેસ્ડ રહે માણસ, પછી શું થાય કે પછી ધીરે ધીરે વસ્તુને ભૂલવા લાગે. પછી ધીરે ધીરે શું થાય કે હવે જે નવી વાસ્તવિકતા છે, પછી કેવું મનુષ્યનું મગજ હોય ને બહુ વધારે વખત સુધી સ્ટ્રેસ ના લઈ શકે, પછી એ જાતે વિચારે કે યાર ક્યાં સુધી આવી રીતે બેસી રહીશ, એના કરતા હું કંઈક પ્રોડક્ટિવ કરું. મેં 2 વર્ષ બગાડ્યા આ વ્યક્તિ પાછળ અને મારું કેરિયર કે એના પર મેં ધ્યાન જ નહીં આપ્યું. ચલ એક કામ કરું, હવે ગવર્મેન્ટ એક્ઝામ આપું, હું પાસ થવાનો ટ્રાય કરું. મારા મમ્મી પપ્પા કે જે મને આટલો સપોર્ટ કરે છે, એમના માટે મારે કંઈક કંઈક કરી બતાવું, એમને પ્રાઉડ ફીલ કરાવું. કેમ કે હું જે વ્યક્તિ માટે રડી રહ્યો છું કે રડી રહી છું, એ તો મારા માટે યોગ્ય જ નથી. એટલે પછી શું થાય કે પ્રોડક્ટિવ કામ તરફ વળે. હવે ટેસ્ટિંગ કરવાનું ચાલુ થાય, હવે નોકરી શોધવાનું કે નોકરીમાં ધ્યાન દેવાનું, ત્યાં નવીનતા લાવવાનો ટ્રાય કરવાનો, નવીનતા લાવવાનો ટ્રાય કરવાનો કે ટેસ્ટિંગ કરવાનું ચાલુ થાય. એટલે હવે પરિસ્થિતિ સાથે ધીમે 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 એ પરિસ્થિતિની અંદર હવે ઘૂસવા લાગે કે એની સાથે હવે અનુકૂળ થવાનો ટ્રાય કરે. એટલે કે એક વખત નિરાશાનો લાંબો ફેઝ જાય ને ત્યાર પછી અનુકૂલન વાળું આવે કે ઓકે હા હવે આપણે આ સ્વીકારવું પડશે અને એના લીધે કઈ રીતે ટાઈમ પાસ કરવો, કઈ રીતે જે ટાઈમ આ વ્યક્તિને આપણે આપતા હતા એની જગ્યાએ હવે કઈ રીતે બીજી બાજુ ધ્યાન વેરવવું એના તરફ જશે. એટલે કે આ એક મહત્વનો વળાંક છે. અહીંયા કર્મચારીઓનું પણ આવું થાય. એ કર્મચારીઓનું મનોબળ અને કામ કરવાની ક્ષમતા ઘણીવાર સૌથી નીચલા સ્તરે પહોંચી જાય, હેવી ડિપ્રેશન આવે, ભૂલો પર ભૂલો થયા કરે, ફાવે જ નહીં, ગમે જ નહીં, આ બધી વસ્તુ થાય. પણ જો કે જેમ જેમ કર્મચારીઓને અહેસાસ થવા માંડે કે આ પરિવર્તન હવે કાયમી છે, કે આ હવે આમાં નોકરી છોડીને તો જઈ નહીં શકીએ, આપણી રિસ્પોન્સિબિલિટી છે ફેમિલી માટે, તો નોકરી તો છોડાય નહીં, તો જે છે ને એડજસ્ટ કરવું પડશે. એ વસ્તુ જ્યારે એ લોકોને ખબર પડી જાય કે પરિવર્તન કાયમી છે, તો તેમ નવી વાસ્તવિકતાને તેઓ અપનાવવાનો પ્રયાસ શરૂ કરે. અને તે વખતે તેમની વાસ્તવિકતા માનસિક વાસ્તવિકતા કેવી હોય, કર્મચારીઓ હવે ભૂતકાળને છોડી દે કે જે ગયું એ ગયું. તેઓ વ્યવસ્થા સામે લડવાનું પણ બંધ કરી દે કે હવે એ લોકો પેલા જે મોરચા લઈને ઉભા હતા, હડતાલો પાડી હતી, કે જે પ્રમાણે જે પ્રકારે વિરોધ કરતા હતા કે જવા જે કામ નહીં કરીએ, બંધ ડિક્લેર કરે ને ધરણા કરે ને આ બધી વસ્તુ હવે બંધ કરશે અને તેઓ તેની સાથે જોડાવાનું શરૂ કરશે કે જે કંઈ પણ હવે પ્રક્રિયાગત ફેરફારો થયા છે કે માળખાગત ફેરફારો થયા છે તેની સાથે જોડાશે. જેમ કે હવે તાલીમ સત્રોમાં હાજરી આપે, પહેલા ટ્રેનિંગમાં જઈને ઊંઘતા, હવે ટ્રેનિંગમાં ઊંઘે નહીં. એ હવે હાજરી આપશે એનો મતલબ છે કે હવે એ જશે ત્યાં અને ઇન્ટરેસ્ટ લેવાનું સ્ટાર્ટ કરશે. ધેન નવા સોફ્ટવેર સાથે પ્રયોગો કરવાનું સ્ટાર્ટ કરશે કે ઓકે મારી ભૂલ જે વારંવાર થાય છે, તો આ ભૂલ માટે મારે હવે ખરેખર શીખવું છે. ચાલો તો મેન્યુઅલ્સ વાંચશે, જે સોફ્ટવેર કે જે કંઈ પણ આપણે જો ડિજિટાઇઝેશન કર્યું હોય તો એની સાથે નવા પ્રયોગો કરવાનું ચાલુ કરશે કે આ ભૂલ થાય છે વારંવાર, તો એકની એક મેથડ ના યુઝ કરીને બીજી કોઈ રીતે કરી જોવું, કદાચ થઈ જાય તો એ કરશે. ધેન ભવિષ્યની વ્યવસ્થામાં તેમની ભૂમિકા કેવી રીતે ફિટ બેસે છે તે સમજવાનો ટ્રાય કરશે કે હવે ભવિષ્યની અંદર મારો જે રોલ છે એ આ પરિવર્તન સાથે ક્યાં ફિટ બેસે છે. ખરેખર એવું થયું કે મારો જે મેનેજરિયલ પાવર હતો તે ઓછો થઈ ગયો, કે હું જે સાહેબ હતો તે સાહેબ જ છું હજી, ખાલી એ જ છે કે હું જો લોકોને હું ડરાવું ધમકાવું નહીં કે તમે આમ નહીં કરો તો તમારું કામ નહીં કરું, એની જગ્યાએ જો એમને હેલ્પ કરીશ તો એ લોકો મને વધારે રિસ્પેક્ટ કરશે. એ વસ્તુ હવે એ સમજવા લાગશે. કર્મચારીઓનું પણ એવું જ થશે. અને તેથી કર્મચારીઓને આવું થશે કે ના, આનાથી તો મારી સ્પીડ વધી રહી છે. અને આવું જ્યારે હોય આ સ્ટેજની અંદર લીડરશિપનો પ્રતિભાવ કેવો હોવો જોઈએ, તો અહીંયા સઘન તાલીમ અને સહયોગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે કે ટ્રેનિંગ આપો બરાબર એમને કે જ્યાં જ્યાં ભૂલો થાય છે તે શીખવાડો તો એક્સેપ્ટન્સ વધશે. અને સહયોગ આપો કે જ્યાં ભૂલ થાય છે ત્યાં એમને સમજાવો, વારંવાર સમજાવો. ઠીક છે, સતત ક્ષમતા નિર્માણના કાર્યક્રમો ચલાવવા જોઈએ કે અહીંયા કેપેસિટી બિલ્ડિંગ કઈ રીતના કરી શકાય એ ચલાવવાના. ધેન ખાતરી કરવાનું કે ટેકનિકલ સપોર્ટ ખૂબ જ ઝડપી હોય, હાઈપર રિસ્પોન્સિવ હોવો જોઈએ ટેકનિકલ સપોર્ટ, કે જેથી આ ટેકનોલોજીકલ જ્યારે ચેન્જીસ થતા હોય તે વખતે જે કંઈ પણ એરર આવે એનું તરત સમાધાન કરવામાં આવે. અને તેથી જે વારંવાર વપરાશકર્તાઓ જે ભૂલો કરતા હોય છે, એટલે કે કર્મચારીઓની જે ભૂલો હોય એ ગુસ્સા કે હજી વધારે મૂંઝવણમાં ન બદલાય, એ હજી વધારે નિરાશામાં ન રહે. ઓકે, મનોબળ અહીંયા વધારવાની બહુ જરૂર હોય અને તેથી નાની નાની જે શરૂઆતની જે સફળતાઓ હોય એની ઉજવણી કરો કે કોઈએ જો બ્રેક થ્રુ હાંસિલ કર્યો કે જે સૌથી પહેલા શીખી ગયા સોફ્ટવેર માટે, તો એમને એપ્રિશિએશન આપો, એમને એપ્રિશિએશન લેટર આપો કે ઓકે આ વ્યક્તિ અમારા માટે જલ્દી શીખી ગયા. એમને અપોઇન્ટ કરો કે ઓકે તમને બીજા કોઈ કર્મચારીને એક લીડર તરીકે એમને અપોઇન્ટ કરો, ટીમ લીડ તરીકે અપોઇન્ટ કરી શકો છો કે જ્યારે
કોઈ પણ બીજા કર્મચારીઓને પ્રોબ્લેમ આવે તો તમે એમનો કોન્ટેક્ટ કરજો, કેમ કે હવે એ શીખી ગયા છે. તો કેવું હોય કે એક જણ શીખી ગયું તો બીજા કર્મચારીને પણ થાય કે જો એ શીખી જાય તો હું કેમ ના શીખું, હું ઈ શીખીશ. તો આવું એમનું મનોબળ અહીંયા વધે. એટલે કે નિરાશાવાળો જે તબક્કો છે ત્યાં સાચવવા ઘણા જરૂરી છે. બીજો ને ત્રીજો તબક્કો, આની અંદર જો સચવાઈ જાય વ્યક્તિ તો પછી પ્રોબ્લેમ આવે નહીં. તો અહીંયા આ વસ્તુ છે. અને હવે ચોથો તબક્કો ચાલુ થશે. હવે આવશે એકીકરણ અને સમર્પણ. તો હવે નવી સ્થાપિત પરિસ્થિતિ જે છે એની સાથે ઇન્ટિગ્રેશન અને કમિટમેન્ટ આવશે. તો અહીંયા એ જ છે કે અંતિમ તબક્કો છે અને અહીંયા કામ કરવાની નવી પદ્ધતિ એ લોકોની સહજ આદત બની જાય. એટલે બ્રેકઅપ થયા પછી હવે નિરાશાવાળો ફેઝ ગયો અને એક બીજા કામની અંદર જ્યારે આપણે લાગુ પડી ગયા, લાઈફનો એક ધ્યેય જ્યારે આપણે નક્કી કરી લીધો, તો પછી હવે કેવું કે એ ધ્યેયને પ્રેમ થઈ જાય ને, જીપીએસસી ને પ્રેમ થઈ ગયો હવે ભાઈ કે બેન. તો હવે એના પાછળ ટાઈમ સ્પેન્ડ કરશે. અને એટલે હવે પેલી જે જૂની આદતો હતી તે યાદ પણ નહીં આવે. હવે એટલા જ બિઝી થઈ ગયા, ભણવામાં એટલા ઓતપ્રોત થઈ ગયા, નવું એટલું બધું શીખી રહ્યા છો, એક્ઝામ પાસ કરવાની ધગશ એટલી બધી વધી ગઈ છે. અને ઓબ્વિયસલી પ્રિલિમ્સ બી પાસ થઈ ગયા, તો ઓબ્વિયસલી મેન્સ માટે એક ક્વિક વિન આપણને ઓલરેડી મળી ગઈ હોય. તો પછી કેવું થાય કે હવે આપણે વધારે મહેનત કરી અને હજી એ આગળના તબક્કાઓને પાસ કરવા માટે આપણે પ્રયત્નો કરીશું. તો એ જ વસ્તુ અહીંયા થશે કે હવે આજે નવી પદ્ધતિ જે અપનાવવામાં આવી હતી, બીટ પદ્ધતિ કે કોઈ બીજો ચેન્જ, સ્ટ્રક્ચરલ ચેન્જ હોય કે ડિજિટાઇઝેશન કે કંઈ પણ, તો એ હવે આદત બની જાય કે હા હવે આ જ છે. ઓકે, સંક્રમણ કાળ અહીંયા સમાપ્ત થઈ જાય અને ઈચ્છિત ભવિષ્યની સ્થિતિ સ્થિર થાય. તો હવે અહીંયા બધા જ એમ્પ્લોઈઝ છે એમને સ્વીકારી લીધું હોય, બધાને આવડી ગયું હોય અને બધા વ્યવસ્થિત કામ કરવાનું શરૂ કરી દીધું હોય. તો એ વખતે હવે અહીંયા કર્મચારીઓની માનસિક વાસ્તવિકતા આ ફેઝમાં કેવી હોય, તો ડિજિટલ વર્કફ્લો છે કે કેપીઆઈ છે, એના આધારિત જે મૂલ્યાંકન થાય છે, સેવાલક્ષી માનસિકતા, આ બધું હવે નવું ન લાગે. હવે એવું લાગે કે આપણે અત્યારે કેવી રીતે કામ કરીએ છીએ એનો એક ભાગ છે કે બસ આ આપણી પદ્ધતિ છે, હવે આપણે આ રીતે કામ કરીએ છીએ. પહેલા આવું કામ કરતા હતા કે આ રીતે કામ કરતા હતા, હવે આ રીતે કામ કરીએ છીએ. એ એક્સેપ્ટ થઈ જાય ટોટલી. ઓકે, અને એક ભાગ બની જાય જીવનનો. ધેન કર્મચારીઓ આ સુધારાના વાસ્તવિક ફાયદા અને કાર્યક્ષમતાનો પણ અનુભવ કરવા લાગે કે ખરેખર કમ્પ્યુટરથી તો મારું કામ બહુ જ ઇઝીલી થાય છે, મારું ટાઈમ ખાસો બચી જાય છે. પહેલા દિવસમાં જે 2 જ લેટર હું લખી શકતો હતો કે હું ડ્રાફ્ટ કરી શકતો હતો, એ 2 જ એપ્લિકેશન લખી શકાતી હતી કે 2 જ મેમો લખી શકાતા હતા, એની જગ્યાએ હવે દિવસના 10 લેટર્સ લખી શકાય છે અને જલ્દી થઈ જાય છે. મારે પહેલા તો એક ડ્રાફ્ટ બનાવવો પડતો, પછી એમાં સુધારા વધારા કરીને પાછું બીજી વખત લખવું પડે, ઘણી વખત 3 વખત લખવું પડતું હતું. એની જગ્યાએ અહીંયા તો સીધા જ પેલું કોપી પેસ્ટ એડિટિંગ ડાયરેક્ટ થઈ જાય છે, કટ થઈ જાય છે. કંઈ પણ સુધારો કરવો હોય તો એક જ લેટરની અંદર થઈ જાય છે. તો હવે તો એકચ્યુઅલી આ મારા માટે તો સારું થઈ ગયું. આ વસ્તુ એમને ખબર પડવા લાગે. અને ત્યારે લીડરશિપનો પ્રતિભાવ કેવો હોવો જોઈએ મિત્રો? તો નવી પદ્ધતિને મજબૂત કરવા અને પુરસ્કારો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કે હવે આજે નવું થઈ ગયું ને એને એકદમ મજબૂત કરવાનો, એને અહીંયા રીફ્રીઝ આપણે જે ફેસ કહીએ છીએ તે લાવવાનું કે હવે આ જ રીતે થવું જોઈએ. હવે પેપર ફાઇલ મારી પાસે આવવી જોઈએ નહીં, કે હવે આપણે ઈ વર્કફ્લો લાવ્યા છે તો ઈ વર્કફ્લોની અંદર જ હવે કામ થશે. અને બીજું કે જે લોકો સરસ કામ કરતા હોય આ ક્ષેત્રે એ લોકોને પુરસ્કારો આપો. તો અહીંયા પણ મમ્મી પપ્પા કે ફ્રેન્ડ્સ એ લોકોએ પણ આ વસ્તુ કરવી જોઈએ કે હા પ્રિલિમ્સ પાસ થઈ ગયો, પેલા ફેઝમાંથી નીકળી ગયું બાળક અને બ્રેકઅપના ફેઝમાંથી નીકળી ગયું, તો એને પાર્ટી આપો, એને પ્રોત્સાહિત કરો, કોઈ પણ રીતના એપ્રિસિએશન કરો. તો આ બધી વસ્તુ આવશે. અહીંયા નવી કાર્ય પદ્ધતિઓને કાયમી ધોરણે સિસ્ટમમાં જ લોક કરી દેવાની, એટલે કે રીફ્રીઝ કરી દેવાની. અને જેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અથવા તો આ નવી સિસ્ટમને આગળ વધારવામાં મદદ કરી છે, આ બધાને જાહેરમાં પુરસ્કૃત કરો. તો આ વસ્તુ થશે. ઓકે મિત્રો, આઈ થિંક તમને સમજાયું હશે કે કયા કયા તબક્કા છે. તો સૌથી પહેલા શોક લાગે, ઓકે, એટલે કે આઘાત અને અસ્વીકાર, આ પ્રારંભિક તબક્કો થશે. અચ્છા, આપણે શું ભણતા હતા? કુબલર-રોઝ ચેન્જ કર્વ. ઓકે, તો આ જે કુબલર-રોઝ ચેન્જ કર્વ છે એ પ્રિડિક્ટેબલ છે, ચોક્કસ ફેઝિસમાંથી પસાર થાય એના દરેક વ્યક્તિને. નો ડાઉટ, હું એવું નથી કહેતી કે બ્રેકઅપ થયું હોય, પણ જ્યારે ચેન્જ થતો હોય છે તો દરેક વ્યક્તિને કોઈક ને કોઈક લાઈફમાં તમને બધાને ક્યારેક ને ક્યારેક આ અનુભવ થયો હશે કે સૌથી પહેલા શોક લાગે જ્યારે આવો કોઈ પણ એક મોટો ચેન્જ આવે. પછી સૌથી પહેલા તો અસ્વીકાર થાય, ત્યારબાદ બીજો ફેઝ આવે ગુસ્સા અને ડરનો. મન બહુ જ વ્યાકુળ થાય, કાર્યક્ષમતા ઘટે, અસ્થાયી રીતે મન બીજી કોઈ જગ્યાએ જતું રહે. અને ત્યાર પછી ત્રીજો તબક્કો આવશે નિરાશા અને પ્રયોગોનો, એટલે કે ડિપ્રેશન અને ટેસ્ટિંગ વાળો.
આ તબક્કામાંથી જો પાસ થઈ ગયા તો પછી ચોથો તબક્કો આવશે, એટલે કે પસાર થઈ ગયા તો ચોથો તબક્કો આવશે એકીકરણ અને સમર્પણનો, કે હવે પોતાના ગોલ પ્રતિ, પોતાની લાઈફ પ્રતિ, પોતાની વસ્તુ મતલબ પોતાના કામ પ્રતિ હવે આ સમર્પણ આવશે. જે પરિવર્તન થયું હતું એમાં હવે સમર્પણ આવશે. ઓકે, પણ શા માટે આપણે આ કર્વને ભણવો, શા માટે આ મહત્વનું છે, આ વસ્તુ સમજવી શા માટે જરૂરી છે? તો એક સફળ ચેન્જ મેનેજમેન્ટ માટે, એકચ્યુઅલી ચેન્જ મેનેજમેન્ટ માટે, અને એનો હેતુ એવું હોય છે કે આ પરિવર્તનના વળાંકની જે ઊંડાઈ છે ને, કે કેટલા ડીપમાં આ ફેઝ જશે, નિરાશા કેટલી ડીપ આવશે, ગુસ્સો અને ડર એ કેટલા ડીપ જશે, કેટલી ડેપ્થની અંદર જશે, એની ઇન્ટેન્સિટી કેટલી હશે તે, અને એના સમયગાળા બંનેને ઘટાડવાનો છે. એટલે કે એકચ્યુઅલી આ ફેઝિસ બહુ લાંબા ન ચાલવા જોઈએ. ઇન શોર્ટ, ફર્સ્ટ ફેઝથી ફોર્થ ફેઝમાં બહુ જલ્દી ટ્રાન્ઝિશન થવું જોઈએ. આ એક સફળ ચેન્જ મેનેજમેન્ટનો હેતુ છે, ને એટલે આપણે આ સમજતા હોઈએ છીએ કે એવું તો શું કરી શકીએ કે જે પહેલો વિરોધ આવશે, પ્રારંભિક તબક્કો જ્યારે આવશે આઘાતવાળો અને અનિશ્ચિતતાવાળો, તે વખતે એમને શું કરીશું? એટલે જ આપણે સાથે સાથે જ ભણ્યા ને કે આપણે મેનેજમેન્ટનો પ્રતિભાવ કેવો હોવો જોઈએ. ધેન બીજો અને ત્રીજો ફેઝ, આ ફેઝિસ તો લાંબા ચાલવા જોઈએ જ નહીં, કેમ કે આ ફેઝિસ જો લાંબા ચાલે તો ઘણી વખત આ પરિવર્તન કરવું હોય આપણે આપણી સંસ્થાને સારા માર્ગે લઈ જવા માટે, કે સંસ્થાની ઉન્નતિ કરવા માટે, પણ થઈ જાય શું? સંસ્થા આખી પડી ભાંગે, કંપનીઝ બંધ કરી દેવી પડે જો સ્ટ્રાઇક્સ લાંબી ચાલે, વિરોધ જો લાંબો ચાલે, ગુસ્સો જો વધારે થતો જાય, નિરાશા જો વધારે થતી જાય, તો વર્કફ્લો ની જે ચેન છે તે તૂટી જાય, કાર્યવાહી એટલી સ્લો થઈ જાય કે અલ્ટિમેટલી લોસ થવા લાગે અને કંપની બંધ થાય. સમજાય છે? એટલે આવા સ્ટેજીસ વધારે ચાલવા જોઈએ નહીં, અને આ એટલે સમજવા માટે બહુ જ જરૂરી હતું કે કર્મચારીઓને કઈ રીતે આ પેલા બીજા અને ત્રીજા ફેઝમાંથી બહુ જલ્દી બહાર લાવવા. કેમ કે પહેલા સ્ટેજમાં તો છે જ કે તમે સ્પષ્ટતા કરી દો એટલે પતી ગયું કે આ છે અને આ જ વાસ્તવિકતા છે, આમાંથી આપણે પાછા પીછેહટ નથી કરવાના. પણ બીજો અને ત્રીજો સ્ટેજ જે છે એને જો વ્યવસ્થિત રીતે મેનેજ કરવામાં ન આવે ને તો સંસ્થાને નુકસાન થઈ શકે છે. ઓકે, બીજું કે અહીંયા જે હ્યુમન એલિમેન્ટ છે, માનવીય પાસું છે, એને સમજીએ તો સુનિશ્ચિત એવું થાય કે કર્મચારીઓ ક્રોધ કે નિરાશાના તબક્કામાં, એટલે કે બીજા અને ત્રીજા તબક્કામાં કાયમ માટે અટવાઈ ન જાય, જેનાથી સંસ્થા સુરક્ષિત રીતે ઉચ્ચ ઉત્પાદકતા અને આધુનિક કાર્યક્ષમતાની સ્થિતિ પ્રાપ્ત કરી શકે. એટલે કે આ જો અટવાઈ ન જાય તો જ સંસ્થાને આ ઉચ્ચ ઉત્પાદકતા મળે અને આધુનિક કાર્યક્ષમતા તે અચીવ કરી શકે. ઓકે, તો મિત્રો, આઈ હોપ કે તમને કુબલર-રોઝ કર્વ વિશે ખબર પડી હશે. તો યાદ રાખજો, અહીંયા લેવિનનું મોડેલ શેના માટે હતું, કુબલર-રોઝ કર્વ શેના માટે હતું, આ બધું ક્વેશ્ચન્સમાં તમને પૂછાઈ શકે છે. ચલો, નેક્સ્ટ ઇઝ સફળ અનુકૂલનના મુખ્ય સ્તંભો કયા કયા છે? કી પિલર્સ ઓફ સક્સેસફુલ એડેપ્ટેશન. તો હવે આપણે એ જ જોઈશું કે આપણે સફળ અનુકૂલન સાધવા માટે આ જે ચેન્જ કર્વ છે એમાંથી પસાર થઈ અને આગળ જવા માટે મુખ્ય સ્તંભ કયા કયા છે, કે કઈ કઈ વસ્તુ કરવી જોઈએ. તો અહીંયા આગળ મુખ્ય એટલે કર્મચારીઓએ ફક્ત પ્રતિકાર કરવાને બદલે અસરકારક રીતે અનુકૂલન કરે, આવું જો સુનિશ્ચિત કરવું હોય તો વહીવટકર્તાઓ કોઈ પણ હોય એમણે આ 3 સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. કયા કયા છે તે સ્તંભ? સૌથી પહેલું કૌશલ્યવર્ધન, અપસ્કિલિંગ અને રીસ્કિલિંગ. ઓકે, તો આ કરવું પડે. તો જો કર્મચારી પાસે કામગીરી કરવાની ટેકનિકલ ક્ષમતા જ ન હોય, એનો જો અભાવ હોય તો અનુકૂલન અશક્ય છે. કે ભાઈ આવડતું જ નથી, તમે ગમે એટલા નિયમો લઈ આવો ને ગમે એટલા કોમ્પ્યુટર મારી સામે મૂકી દો, મને નહીં આવડે તો નહીં જ આવડે, મને શીખવાડો તો હું કરીશ કામ. ઓકે, તો એ છે. અને એટલે લક્ષિત તાલીમ મેઇન છે, ટાર્ગેટેડ ટ્રેનિંગ આપવી જોઈએ. તો એઆઈ કે ડેટા એનાલિટિક્સ ટૂલ્સ જેવી નવી નવી ટેકનોલોજી માટે વ્યવહારુ વર્કશોપ પૂરા પાડવા જોઈએ, કે એકદમ જે મતલબ એ લોકોની ટ્રેનિંગ કરાવવી જોઈએ આ બધી વસ્તુઓ જ્યારે શીખવાડવાની હોય ત્યારે. અને બીજું કે કન્ટિન્યુઅસ લર્નિંગ, સતત શિક્ષણ, એને પણ પ્રેરણા આપવી જોઈએ. સંસ્કૃતિમાં પરિવર્તન લાવવું જોઈએ, એટલે કે ઓફિસ કલ્ચરની અંદર પરિવર્તન આવવું જોઈએ, કે જેથી શિક્ષણને કે ટ્રેનિંગને એ એક વખતની ઘટના તરીકે ન લે, પણ નોકરીના કાયમી ભાગ તરીકે લે, કે આપણે નોકરીમાં કાયમ શીખવાનું છે, નવું નવું આવતું જશે અને નવું નવું શીખતા રહીશું. ઓકે, ધેન બીજો સ્તંભ છે જ્ઞાનાત્મક અને વર્તણુકીય પરિવર્તન, એટલે કે કોગ્નિટિવ અને બિહેવિયરલ શિફ્ટ. તો અહીંયા કર્મચારીના આંતરિક નકશા, ઇન્ટરનલ મેપ કે આંતરિક દશા જેને કહીશું આપણે, એના ફેરફારનો સમાવેશ થશે. એટલે કે આ વસ્તુ પણ કરવી જરૂરી છે. તો અહીંયા આગળ એ જ છે કે પ્રતિક્રિયાશીલથી સક્રિય તરફ, ફ્રોમ રિએક્ટિવ ટુ પ્રોએક્ટિવ જવું જોઈએ. તો અહીંયા સૂચનાઓની રાહ જોવે કે હવે શું કરવું, આવું કર્મચારીઓ કરે એને કહેવાય પ્રતિક્રિયાશીલ. ત્યાંથી હવે નવા ડેટા ટૂલ્સનો ડાયરેક્ટ ઉપયોગ કરે અને સમસ્યાઓને ઉકેલે કે ઓળખે એ તરફ
કર્મચારીઓ ગતિ કરે, એટલે કે હવે કર્મચારીઓ પ્રોએક્ટિવ થાય, તો એ કરવામાં એમને મદદ કરવાની. દેન નેક્સ્ટ ઇઝ કે વલણ મજબૂતીકરણ, એટીટ્યુડ ઇન્ફોર્સમેન્ટ. આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રારંભિક જે લોકોએ અપનાવી લીધું છે આ વસ્તુને, કે જેઓ ઝડપથી અનુકૂલન કરે છે તેમને ઓળખીને પુરસ્કૃત કરો, કે જેથી અન્ય લોકો માટે પણ ઉદાહરણ પૂરું પાડી શકાય. એટલે કે આ બિહેવિયરલ કે આપણે કોગ્નિટિવ અને બિહેવિયરલ શિફ્ટ કરવામાં મદદ કરવાનો. દેન થર્ડ પિલર ઇઝ મનોવૈજ્ઞાનિક સલામતી, એટલે કે સાયકોલોજીકલ સેફટી તરફ ધ્યાન આપવાનું. તો કર્મચારીઓ ત્યારે જ અનુકૂલન સાધે કે જ્યારે તેઓને શીખવાની પ્રક્રિયા દરમિયાન જો નિષ્ફળ જશે તો પણ એમને કોઈ દંડ કરવામાં નહીં આવે. આ વસ્તુ માટે તેઓ સુરક્ષિત અનુભવે. આ સુરક્ષાની ભાવના હોય તો જ વ્યક્તિ આગળ જાય, તો જ વ્યક્તિ નવું પરિવર્તન છે એને એક્સેપ્ટ કરવા માટે તૈયાર થઈ શકે. અને તેથી જ અનુકૂલન સાધવા માટે આ બહુ જ જરૂરી છે કે એમ્પ્લોઈઝને પણ આ સુરક્ષાનો અનુભવ થાય કે તેમની જોબ ખતરામાં નથી. ઓકે, અહીંયા સપોર્ટ સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ આ પિલર દરમિયાન, કે હેલ્પ ડેસ્ક કે પિયર માર્ગદર્શન, આવા કાર્યક્રમો બનાવવા જોઈએ. હેલ્પ ડેસ્કથી શું થશે કે એમને જ્યારે પણ પ્રોબ્લેમ આવશે તો તેઓ હેલ્પ લઈ શકશે. એટલે કે જ્યારે પણ એમને એરર્સનો સામનો કરવો પડશે, કે જ્યારે પણ એમને તકલીફ આવશે તો તે વખતે તેઓ હેલ્પ લઈ શકશે કે હવે હું શું કરું. અને જો સોલ્યુશન મળી જાય તો એમને ડર ના રહે ને, કે હા આપણી પાસે તો હેલ્પ ડેસ્ક છે, આપણે એને કોલ કરીશું એટલે આપણી સમસ્યાનું સમાધાન થઈ જશે અને હું તરત શીખી પણ શકીશ આ વસ્તુને. એ છે પિયર માર્ગદર્શન કાર્યક્રમોનો મતલબ એ છે કે જે લોકો શીખી ગયા છે એમ એવો અવેલેબલ હોય તેઓ તેમને શીખવાડે. અને બીજું કે ક્લિયર કમ્યુનિકેશન હોવું જોઈએ, સ્પષ્ટ વાતચીત હોવી જોઈએ. જેમ કે એ લોકોને સમજાવવાનું કર્મચારીઓને કે આ જે સુધારા છે તે તેઓની ભૂમિકાને બદલે નહીં, કે તમારી નોકરી નહીં જાય, એનું એમને આશ્વાસન. અને તેથી એક ભય જે હોય નોકરી ગુમાવવાનો કે ડિમોશનનો તે ઘટી જશે. ઓકે, તો આ ભય પણ અહીંયા ઘટશે. સો આ 3 સ્તંભ છે કે જે સ્તંભને અપનાવીને આપણે અનુકૂલન લાવી શકીએ છીએ. સૌથી પહેલા છે કૌશલ્યવર્ધન, બીજું છે જ્ઞાનાત્મક અને વર્તણૂકીય પરિવર્તન, અને ત્રીજું છે મનોવૈજ્ઞાનિક સલામતી. તો આ 3 વસ્તુઓ જો પ્રોવાઈડ કરવામાં આવે તો એમ્પ્લોયીનું અનુકૂલન થાય. હવે મેઇન એ જ છે કે અનુકૂલન તો થશે, પણ હવે આ અનુકૂલન થવામાં કદાચ 2 વર્ષ નીકળી જાય તો ત્યાં સુધીમાં તો તકલીફ થઈ જાય ને, ત્યાં સુધી લોસ આવવાના ચાન્સીસ રહે. એટલે કે અનુકૂલન આપણે જલ્દી બી કરાવવાનું ને, તો આ અનુકૂલનની જે ઝડપ છે, જે સ્પીડ હોય છે એડેપ્ટેશનની, આ સ્પીડ એ કયા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડન્ટ છે. જો એ ફેક્ટર્સ આપણને ખબર પડે તો પણ આપણે એના ઉપર ઝડપથી કામ કરી શકીએ. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈશું કે અનુકૂલનની ગતિને, એટલે કે ઝડપને અસર કરતા પરિબળો કયા કયા છે, કે અનુકૂલન કેટલું ફાસ્ટ થશે તે કયા પરિબળોથી ખબર પડશે, કે કયા પરિબળો જવાબદાર છે અનુકૂલન ફાસ્ટ કે સ્લો કરવા માટે. તો અહીંયા પરિબળ અને વર્ણન આપેલું છે. ચલો આપણે જોઈએ. તો સૌથી પહેલા છે કે ધારેલ ઉપયોગિતા, એટલે કે પરસીવ્ડ યુઝફુલનેસ, કે કર્મચારીને કેવું લાગે છે કે આ જે ચેન્જ છે એ મારા માટે લાભદાયી છે કે નહીં, મારા કામને સરળ બનાવશે કે નહીં. તો એ પરસીવ્ડ યુઝફુલનેસ હોય કે આ સુધારો મારા માટે જરૂરી છે અથવા તો મારા માટે કામનો છે, આનાથી મને ફાયદો થશે કે નુકસાન થશે. તો એ જે પરસીવ કરે છે કર્મચારી જો એવું પરસીવ કરે ને કે આ જે ચેન્જ થઈ રહ્યો છે, આ ચેન્જથી મારું જ કામ ઇઝી થશે, આ ચેન્જથી મને જ પ્રમોશન જલ્દી મળશે, આ ચેન્જથી મારી જ કેપેબિલિટીમાં વધારો થશે, અથવા તો આ ચેન્જથી આપણી જ સંસ્થાને લાભ થશે, કામ ઝડપી થશે. તો જો આ રીતે એ વિચારે પોઝિટિવ ડાયરેક્શનની અંદર, તો એ ઝડપથી અનુકૂલન સાધે, એ ઝડપથી શીખે. એક પોઝિટિવ એટીટ્યુડ જાતે જ ડેવલપ થાય, શીખવાની એક ઈચ્છા જાતે જ ડેવલપ થાય. પણ જો કર્મચારી આવું વિચારે કે ના ના હા આનાથી તો મારું કામ જ વધવાનું છે, આ તો વધારે જવાબદારીઓ આવવાની છે, લંચ કરવાનો મને તો હવે ટાઈમ નથી મળવાનો, અથવા તો કે જો આ કામ કરતા કરતા ભૂલો થશે, એક તો મને આવડવાનું છે જ નહીં, તો પછી અથવા તો આ કામ મારા કામનું નથી, આ મને ઈઝી પડશે નહીં. જો આવું વિચારે ને તો પહેલેથી એક નેગેટિવ વ્યૂ પોઈન્ટ ડેવલપ થઈ જાય અને તેનાથી સ્પીડ ઘટી જાય. ઓકે, તો એને અનુકૂલન કરવામાં વાર વધારે લાગે, એને અહેસાસ થવામાં વાર લાગે કે ના આ કામ મારા માટે સારું છે, અથવા તો મારા કામને આ સરળ કરશે. ચલો નેક્સ્ટ પરિબળ છે ઉપયોગમાં સરળતા, ઇઝ ઓફ યુઝ. ઓકે, હવે તમને એટલું બધું ટફ સોફ્ટવેર આપી દે કે જે યુઝર ફ્રેન્ડલી જ ન હોય તો પછી કેવી રીતના થાય. આપણે પણ જોઈએ છે ને કે ઘણી વખત ઘણા લોકોને એવું કહેતા હોય કે મને તો એન્ડ્રોઈડ છે ને એ જ ફાવે, મને આઈફોનનું જે iOS છે ને એ યુઝર ફ્રેન્ડલી નથી લાગતું. અને ઘણા લોકોને કેવું લાગે કે ના ના થોડુંક શીખી જાઓ પછી ફટાફટ થઈ જાય, કે ના iOSમાં તો વધારે સરળતાથી કામ થઈ રહ્યું છે. તો
વપરાશકર્તા મૈત્રીપૂર્ણ એટલે કે કેટલી યુઝર ફ્રેન્ડલી આ ટેકનોલોજી છે કે કેટલી યુઝર ફ્રેન્ડલી આ પ્રોસેસ છે એના ઉપર ડિપેન્ડ હોય કે ઓકે કેટલું ફટાફટ થઈ જશે. પછી તમારે ખાલી પેલું એન્ટર કરવા માટે કે ઓકે કરવા માટે એ બટનને વારંવાર શોધ્યા કરવું પડે કે ખબર જ ના પડે ઇન્ટરફેસ વિશે કે છે શું, તો પછી કઈ રીતના થાય? તો જેટલું યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર કે જેટલી યુઝર ફ્રેન્ડલી પ્રક્રિયા એટલું જ જલ્દી એ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે, એટલી જ જલ્દી અનુકૂલન આવી જાય કે હા તો બહુ જ ઇઝી વસ્તુ છે, અરે કશું જ નથી, આમાં તો મારે ખાલી આ જ કરવાનું છે, આ જ કરવાનું છે, અહીંયા જવાનું છે, અહીંયા ટીક કરવાનું છે, અહીંયા ક્લિક કરવાનું છે, આનાથી મારું ફોર્મ ભરાઈ જશે, તો ફટાફટ થઈ જાય પ્રક્રિયા. ઓકે, દેન નેક્સ્ટ પિલર અથવા નેક્સ્ટ પરિબળ છે સ્વ કાર્યક્ષમતા, સેલ્ફ એફિકેસી, એટલે કે કર્મચારીઓને એ નવી કુશળતા શીખવાની પોતાની ક્ષમતામાં કેટલો વિશ્વાસ છે તે. કે ઘણા કર્મચારીઓ કે અરે ગમે તેવું સોફ્ટવેર લાવો ને હું તો શીખી જ લઉં, મને તો બહુ જલ્દી આવડે, અરે કોઈ પણ લેંગ્વેજ કોને હું તો બહુ જ જલ્દી શીખી લઉં, હું તો ભાષાઓ બહુ ફાસ્ટ શીખી લઉં છું. જો આવો વિશ્વાસ હોય તો જે કંઈ પણ નવું કામ આવે ને બહુ જલ્દી થઈ જાય અને અનુકૂલન પણ જલ્દીથી થઈ જાય. પણ જો પેલું હોય કે ના યાર મને તો આવડે જ ના, મને તો આવડે જ ના, તમે જોજો તમને ઘરમાં પણ અનુભવ હશે કે મોબાઈલ્સ ઘણી વખત તમે એવું જોજો કે એક જ ઉંમરના વ્યક્તિઓ હોય કે કાકા કાકી છે અને મમ્મી પપ્પા છે, હવે એમાંથી ઘણા લોકોને છે ને પહેલેથી કોન્ફિડન્સ હોય તો એ બહુ જલ્દી શીખી લેશે મોબાઈલ. પણ ઘણી વખત એવું બને કે એ જ વ્યક્તિ, મતલબ ઘણી વખત એવું બને કે અમુક વ્યક્તિ એ જ ઉંમર એજ ગ્રુપ ના હોય કે તમારા ફ્રેન્ડના મમ્મી છે તો એ જલ્દી શીખતા જ નથી, એ આંટીને હજુ ચલાવતા નથી આવડતો મોબાઈલ, એવું જ કહેશે કે બેટા ભાઈ મને તો આ વિડીયો કોલ ઉઠાવવાનો જ નહીં ખબર પડતી, તો નોર્મલ કોલ કર. એની જગ્યાએ તમારા મમ્મી મતલબ હવે તમને શીખવાડે કે જો ઇન્સ્ટાગ્રામમાં નવું ફીચર આવી ગયું, સમજાય છે? સો આનો મતલબ એ જ છે કે પોતાની શીખવાની ક્ષમતા કેટલી છે એના પર કેટલો વિશ્વાસ છે વ્યક્તિને પોતાને. જેને વિશ્વાસ વધારે હોય ને એ જલ્દી શીખે, જેને પહેલેથી જ એવું હોય કે ના મને તો આ ન આવડે એ વ્યક્તિને શીખતા વાર લાગે, અને જેટલી શીખતા વાર લાગશે એટલું અનુકૂલન લેટ થશે. તો અહીંયા એ જ છે કે કર્મચારીઓ કેવા છે, કર્મચારીઓને પોતાની કુશળતા પર વિશ્વાસ છે કે ના હું તો શીખી લઈશ, મને જો શીખવાડવામાં આવશે તો હું શીખી લઈશ. આવી જો હોય મનોવૃત્તિ કર્મચારીઓની તો પણ જલ્દી શીખી લેશે અને અનુકૂલન જલ્દી કરી શકાશે. અને બીજું કે ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર કેવું છે, સંગઠનાત્મક સંસ્કૃતિ કેવી છે, કે આ સંગઠનમાં નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવે છે કે તેમને કોઈ નવીનતા વિશે વાત કરે તેને કે કોઈ એવું બધી વાત નહીં કરવાની, આવું જ ચાલે આપણે ત્યાં તો, કે પછી ભૂલો કરે તો એના માટે સજા આપવામાં આવે છે કે સમજવામાં આવે છે કે વ્યક્તિ છે પેલું છે ને માનવ માત્ર ભૂલને પાત્ર. ઓકે, પણ અહીંયા એવું વિચારવામાં આવે છે કે માનવ માત્ર સજાને પાત્ર કે ભૂલ માત્ર સજાને પાત્ર, આવું તો ન થવું જોઈએ. સો અહીંયા એ જ છે કે કઈ રીતે ઓર્ગેનાઇઝેશનનું કલ્ચર કેવું છે, કે નવીનતાને પ્રોત્સાહન આપે છે, જે લોકો નવું શીખે એને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે નહીં, કે પછી જ્યારે શીખતા હોય ત્યારે જો ભૂલો થાય છે તો એના માટે સજા આપવામાં આવે છે, કઈ રીતના એને હેન્ડલ કરવામાં આવે છે એમ્પ્લોઈઝને. તો આ બધું પણ હોય, જો ભૂલો માટે સજા આપવામાં આવતી હોય તો એમ્પ્લોઈઝને નવું કરવાની ડર જ લાગે. પછી એમ્પ્લોયીને કેવું કે ભાઈ તમે સર મને સ્ટેપ લખી આપો હું એ જ કર્યા કરીશ. પછી એ ઘણી વખત એવું બને કે જે પેલા ઓલરેડી સ્ટેપ્સ હોય ને એનાથી ઘણી વખત થોડું જો એક્સપ્લોર કરો ને તો ખબર પડે કે આના કરતા આ સ્ટેપ વધારે ઇઝી થતું હતું, પણ એમ્પ્લોયી ટ્રાય જ નહીં કરે. કેમ કે એને ભૂલનો ડર લાગે કે આ તો યાર અહીંયા રેડ માર્ક આવી જશે મારામાં અને તરત જ પછી બોસ બોલાવીને તતડાવશે મને. ઠીક છે, તો આ બધી વસ્તુ થશે. પણ ઘણી વખત એવું બને કે જો તમે જે એક સ્ટેન્ડર્ડ પ્રોસિજર હોય એમાં જો તમે કોઈ એવી નવી પ્રોસિજર લઈ આવો કે જેનાથી ઇઝી થઈ શકતું હોય તો, અને જો તમને એનાથી પ્રોત્સાહન આપવામાં આવે કે ઓકે હા તો બહુ સરસ કામ કરી નાખ્યું ને પછી હવે તમને જેવું કે તમે જ બધાને ટ્રેનિંગ આપો, તો એ પણ એક મનોબળ વધારવાનું વસ્તુ છે. સમજાય છે? તો જો આવું જો કલ્ચર હોય ને કે જ્યાં નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવતું હોય તો એ લોકો જલ્દી અનુકૂલન સાધે. કેમ કે ત્યાંનું મનોબળ જ એમ્પ્લોઈઝનું ઘણું વધારે હોય અને એ લોકોને નવું શીખવાની ઉત્તેજના એ પણ વધારે હોય છે. તો મિત્રો અહીંયા આપણા ટોપિક પૂરા થાય છે. આજે આપણે શું જોયું? આજે આપણે જોયું કર્મચારીઓનું અનુકૂલન કઈ રીતે કરાવવામાં આવે છે, અથવા કર્મચારીઓનું અનુકૂલન શા માટે જરૂરી છે, કયા કયા ફેઝિસ હોય છે અને શું થાય છે. તો એડેપ્ટેશન ઓફ એમ્પ્લોઈઝ વિશે આપણે જાણ્યું, જેમાં આપણે એ પ્રક્રિયા શું છે તે વિશે જોયું. ત્યાર પછી આપણે જોયું કે પરિવર્તન કર્વ કેવો હોય છે, માનસિક સ્થિતિ એક મનોવૈજ્ઞાનિક ચક્રમાંથી એમ્પ્લોઈઝ જે પસાર થાય છે એટલે કે કુબલર-રોઝ કર્વ, આ કર્વ વિશે આપણે જાણ્યું કે કયા કયા 4 ફેઝિસ છે. આ ફેઝિસ પછી આપણે જાણ્યું કે સ્તંભો કયા કયા છે અનુકૂલનના, કે કયા
સ્તંભ છે, કયા પિલર્સ પર કામ કરવામાં આવે તો અનુકૂલન થાય, અને અનુકૂલનની સ્પીડને અસર કરતા પરિબળો કયા કયા છે. સો મિત્રો, અહીંયા ટોપિક પૂરો થાય છે. પીવાયક્યુઝ મેં અહીંયા નીચે આપેલા છે, તમે જોજો. અહીંયા પણ કયો પીવાયક્યુ ખોટો છે, એટલે કે અહીંયા જે આન્સર છે મેં આ પ્રોવિઝનલ આન્સર કીમાંથી લીધેલા છે, એટલે કે આન્સર ખોટા હોવાના ચાન્સીસ છે અહીંયા. તો એ કયા ખોટા છે તે તમારે મને વિડીયો કમેન્ટમાં જણાવવાનું છે. આ તમારા રેફરન્સ માટે છે કે આવા ક્વેશ્ચન્સ પૂછાય છે, અને આ ક્વેશ્ચન્સ તમે વાંચો તો તમને ખબર પડશે કે આપણે જે ભણ્યા છે તે બરાબર લાઈન પર ગયું કે નહીં. ઓકે, અને આપણે જે ભણ્યા છે ત્યાંથી ક્વેશ્ચન આવી શકે છે. મિત્રો, ઘણી વખત એવું બી બને કે આ જે ક્વેશ્ચન્સ પૂછાય છે એના સિવાય પણ કંઈ પૂછાઈ શકે, અને તેથી મેં આટલું ડીપમાં તમને ભણાવ્યું. સો ચલો મિત્રો, આપણે નેક્સ્ટ ટોપિક સાથે ફરી મળીશું. આ લેક્ચર 12 પાર્ટ 2 હતો. હવે લેક્ચર 13 સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો, સફળતા જરૂરથી મળશે. અને રોશની મેમ તો છે તમારી સાથે. હેપી લર્નિંગ, હેપી સ્ટડિંગ. બાય.